હેલો, તો આજે આપણે આવી ગયા લેક્ચર નંબર 17. આજના લેક્ચરની અંદર આ ચેપ્ટરનો એમ કહી શકાય કે અંતિમ ટોપિક યાની કે પોલીહેલોજન યુક્ત કાર્બનિક સંયોજનો કે એક સંયોજન હશે એમની અંદર બે કે બે કરતા વધારે હેલોજન જ્યારે આવેલા હોય એવા સંયોજનોને આપણે શું કહેશું? પોલીહેલોજન યુક્ત કાર્બનિક સંયોજનો. એના કેટલાક એક્ઝામ્પલ આપણે જોશું. થોડું વધારે ડિટેલથી એટલા માટે જોશું કે આપણે આ લેક્ચરને ગુજરાત બોર્ડથી લઈને JEE મેઇન અને નીટ સુધી પહોંચાડવાનો છે. એટલે તમે ટેક્સ્ટ બુકની અંદર જોવાનો પ્રયત્ન કરશો તો કોઈ પ્રક્રિયાઓ આપેલી નથી, સિમ્પલ એમના ઉપયોગો આપેલા છે. હા, એ ઉપયોગો તો એક્ઝેક્ટલી યાદ રાખવાના છે, કારણ કે ત્યાંથી ઘણી બધી વખત પ્રશ્ન અથવા MCQs પૂછાતા હોય, તો એ પણ તમે એને ધ્યાનમાં લેશો. એટલે અહીંયા ટોટલ આપણે બધી જ વસ્તુ જોશું. જ્યારે પણ આ લેક્ચર તમે જોવા બેસો ત્યારે સાથે ટેક્સ્ટ બુક લઈને જો એમની અંદર કેવા પોઈન્ટ આપેલા છે એની સાથે આ પોઈન્ટને પ્લસ કરી દેવા અને અભ્યાસ આનો કન્ટિન્યુ રાખવો. તો શરૂઆત આપણે કરીએ પોલીહેલોજન યુક્ત કાર્બનિક સંયોજનો. કરી દઈએ. ઓકે, ટોપિક રહેશે પોલીહેલોજન યુક્ત કાર્બનિક સંયોજનો. તો આ પોલીહેલોજન યુક્ત કાર્બનિક સંયોજનો છે એમની અંદર પહેલી વાત આપણે કરશું કે એ સંયોજન કેવું હોય એની વાત કરશું, એનું નામ આપશું. એના પછી આપણે જોશું તો કે એમની બનાવટ. બરાબર, તો બનાવટ આપણે જોઈ, ત્યારબાદ આપણે વાત કરશું કે એમના ભૌતિક ગુણધર્મ, અને ત્યારબાદ થોડા ઘણા એમના રાસાયણિક ગુણધર્મો પણ જોશું, અને લાસ્ટમાં એમની ઉપયોગિતા જોશું. આ રીતે આપણે ટોપિકને આગળ વધારવાનો છે. તો પોલીહેલોજન યુક્ત કાર્બનિક સંયોજનની અંદર ફર્સ્ટ નંબર ઉપર આપણે જોવાના છે શું? તો કે ડાયહેલાઇડ. ઓકે, ડાયહેલાઇડ સંયોજનો. શું જોવાના છે? ડાયહેલાઇડ સંયોજનો. હવે આ ડાયહેલાઇડ સંયોજનો આપણે જોઈએ, એનો મતલબ એવો કે આપણું જે કાર્બનિક સંયોજન છે, આ કાર્બનિક સંયોજનની અંદર હેલોજન ની સંખ્યા કેટલી? તો કે 2. એને આપણે ડાયહેલાઇડ સંયોજનો કહીએ ને, વર્ગીકરણની અંદર આપણે જોયું. તો કાર્બનિક સંયોજનની અંદર 2 હેલોજન હોય, જે 2 ક્લોરીન હોઈ શકે, 2 બ્રોમીન હોઈ શકે, 2 આયોડીન હોઈ શકે, 2 ફ્લોરીન હોઈ શકે. તો એવા કેટલાક એક્ઝામ્પલ જે ઘણી બધી વાર પૂછાતા હોય એને આપણે ધ્યાનમાં લઈએ. તો અહીંયા વાત કરીએ ડાયહેલાઇડ સંયોજનો. હવે તમે જાણતા હશો કે ડાયહેલાઇડ સંયોજનોને 2 પાર્ટની અંદર વર્ગીકૃત કરવામાં આવે. પહેલો પાર્ટ એનો આપણે આપીએ કે જેમનું નામ છે જેમિનલ. જેમિનલ ડાયહેલાઇડ અથવા જેમિનલ હેલાઇડ પણ તમે કહી શકો. અને બી પાર્ટ આપણે કહીએ તો વિસિનલ. વિસિનલ ડાયહેલાઇડ. તો આ જેમિનલ અને વિસિનલ ડાયહેલાઇડ આપણે જાણીએ છીએ. બરાબર, આ જેમિનલ ડાયહેલાઇડ નું એક સરસ મજાનું નામ હતું. શું હતું? તો કે આલ્કિલિડીન. ખ્યાલ આવે છે ને? અને વિસિનલ ડાયહેલાઇડ નું ડી કાઢી નાખવાનો, આલ્કિલિન ડાયહેલાઇડ. એ પણ તમે ધ્યાનમાં લેજો, આપણે આગળ શીખવાડી દીધું છે. જો ના યાદ હોય તો આગળના તમે વર્ગીકરણનો લેક્ચર જોઈએ, કો લેક્ચર નંબર આઈ થિંક 2 કા 1, એ બંનેની અંદર આપેલું છે, એટલે તમે જોશો. તો જેમિનલ ડાયહેલાઇડ અને વિસિનલ ડાયહેલાઇડ. તો પહેલી વાત આપણે કરીએ કયા સંયોજનની? એ સંયોજનની, યાની કે જેમિનલ ડાયહેલાઇડ. જેમિનલ ડાયહેલાઇડ આઈ થિંક તમે ઓળખી ગયા હશો. કેવું સંયોજન આવશે? તો કે જામ થઈ ગયેલો હશે હેલોજન, યાની કે એક જ કાર્બન ઉપર. અહીંયા એક્ઝામ્પલ તરીકે આપણે સામાન્ય સૂત્ર આપ્યા. આ આલ્કાઇલ ગ્રુપ છે, આ કાર્બન છે. આ કાર્બન પર અહીંયા હેલોજન, અહીંયા હેલોજન, યાની કે એક જ કાર્બન પર 2 હેલોજન ગ્રુપ હોય તો એને આપણે શું કહેશું? જેમિનલ ડાયહેલાઇડ. આમનું આપણે ફોર્મેશન કરીએ, યાની કે હવે આમની જોઈએ આપણે બનાવટ.
તો બનાવટની અંદર પહેલી બનાવટ એવી છે કે આલ્કાઇલ ના હાઇડ્રો હેલોજિનેશન દ્વારા. તો આલ્કાઇન ના હાઇડ્રોહેલોજિનેશન દ્વારા આપણે જેમિનલ ડાયહેલાઇડ બનાવવાનો છે. ધોરણ 11 ની પદ્ધતિ છે. આલ્કાઇન લઈએ, સામાન્ય આલ્કાઇન લઈએ, ટર્મિનલ વાળો, બરાબર. આ ટર્મિનલ આલ્કાઇલ છે, અહીંયા હાઇડ્રોજન આવશે. રેડી? ઓકે ને? આ શું છે આપણો આલ્કાઇન. ઓકે, sp સંકરણ હશે. ઓકે, તો આ આલ્કાઇન ની પ્રક્રિયા હાઇડ્રોહેલોજિનેશન કરવાનું છે ને, તો હાઇડ્રોજન અને હેલોજન ને એડ કરવા પડશે. HCl લઈ શકો, HBr લઈ શકો. ઓકે, પ્રક્રિયા થશે. શું થશે? તો કે આ કાર્બન અહીંયા જશે. ખ્યાલ આવે છે? ઓકે, યાની કે આ જે પાઈ બોન્ડ હશે એ આ કાર્બન પર જશે અને સરસ મજાનું સંયોજન. અહીંયા નેગેટિવ ચાર્જ, અહીંયા જોશું તો પોઝિટિવ ચાર્જ. આ રીતે વર્ણન થશે. હવે અહીંયા જે પોઝિટિવ ચાર્જ હશે એટલે સ્થાયી કાર્બોકેટાયન આપણો ફોર્મ થશે. ખ્યાલ આવે છે તમને? તો આ જે પ્રકારનું બંધારણ છે, અહીંયા પ્લસ અને માઈનસ. તો H+ ક્યાં જાય? તો કે આ બોન્ડ આ કાર્બન પર ગયો તો અહીંયા આંશિક ઋણ વીજભાર, અહીંયા આંશિક ધન વીજભાર. કેમ? તો કે હજી મેં બોન્ડ તોડ્યો નથી એટલે આંશિક લખ્યું. બોન્ડ તોડી એટલે પ્લસ માઈનસ થઈ જશે. ઓકે, અહીંયા પણ એ જ રીતે. તો માઈનસ પર કોણ જોડાય? પ્લસ જોડાય. તો આવી રીતના થશે R C ડબલ બોન્ડ C. એક H તો છે જ. ઓકે, ગુડ. બીજો એક H અહીંયા આવશે ને, માઈનસ છે તો પ્લસ એટલે 2H થઈ ગયા. અહીંયા શું આવશે? હેલોજન આવશે. ઓકે, ગુડ. ખ્યાલ આવે છે? ઓકે, એકવાર હાઇડ્રોહેલોજિનેશન થયું આપણને અહીંયા શું મળ્યું? તો કે આલ્કિન વાળો હેલોજન મળ્યો. હવે ધેન આગળના તબક્કાની અંદર ફરીવાર હાઇડ્રોહેલોજિનેશન કરશું. સેમ પ્રક્રિયા થશે. આ અહીંયા જશે, અહીંયા માઈનસ, અહીંયા પ્લસ. તો અહીંયા R C, એક H તો છે જ, સિંગલ બોન્ડ CH. 2 છે ને, એક હજી હાઇડ્રોજન આવે એટલે 3 અને અહીંયા એક હેલોજન લાગી જાય. તો એક જ કાર્બન ઉપર બે હેલોજન છે. દેખાય છે તમને? તો આ સંયોજનને શું કહેવામાં આવે? તો કે જેમિનલ ડાયહેલાઇડ. ઓકે, ગુડ. આ વાત થઈ જેમિનલ ડાયહેલાઇડ ની. આ પહેલી બનાવટ થઈ. સેકન્ડ બનાવટ કંઈક આવી છે. કેવી? તો કે કાર્બોનિલ સંયોજનો. કાર્બોનિલ સંયોજનો માંથી. હવે કાર્બોનિલ સંયોજનોની અંદર બે સંયોજનો આપણે જોવાના છે. એક તો આલ્ડીહાઇડ અને ધેન કીટોન. કીટોન અને આલ્ડીહાઇડ માંથી આપણે જેમિનલ ડાયહેલાઇડ બનાવવાનો છે. કઈ રીતે બનાવશું? આપણે સામાન્ય આલ્ડીહાઇડ લઈએ. આલ્ડીહાઇડ ને ઓળખો છો ને? COH. ઓકે, C ડબલ બોન્ડ O અને H. આલ્ડીહાઇડ ગ્રુપ છે. દેખાય છે? CHO ગ્રુપ, જેને તમે કહો છો ને આવી રીતના લખો છો. RCHO આલ્ડીહાઇડ. ઓકે, તો આલ્ડીહાઇડ ની પ્રક્રિયા હું કોની સાથે કરું? તો કે PCl5 ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ. આગળ પણ આવી ગયો, ઓળખતા હશો તમે. આમની સાથે પ્રક્રિયા કરીએ એટલે શું થશે? આ બે બોન્ડ ઓક્સિજન સાથેથી તૂટી જશે અને બે Cl અહીંયા જોડાઈ જશે. તો સિમ્પલ પ્રક્રિયા યાદ રાખી શકો. ઓકે, આ કાર્બન છે, એક Cl અહીંયા, એક Cl અહીંયા, બે બોન્ડ ને તોડી નાખ્યા અને આ હાઇડ્રોજન જેમ છે એમનો એમ. ખ્યાલ આવે છે? તો આવું સંયોજન આપણને મળ્યું. આને શું કહેશો તમે? તો કે જેમિનલ ડાયહેલાઇડ. તો અહીંયા હું છે ક્લોરાઇડ, તો જેમિનલ ડાયક્લોરાઇડ. ઓકે, ગુડ. નેક્સ્ટ આપણે જોઈએ તો કે R C ડબલ બોન્ડ O, અહીંયા R. આ વાત થઈ કીટોન ની. દેખાય છે? કીટોન. ઓકે, આ શું હતો? આલ્ડીહાઇડ. અહીંયા કીટોન ની વાત કરીએ. કીટોન ની પ્રક્રિયા ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ સાથે કરીએ. શું થશે? दो बोन को तोड़ दो फिर दो Cl को जोड़ दो. એટલે R C, એક Cl અહીંયા, એક Cl અહીંયા અને અહીંયા R. ઉપર જગ્યા નથી એટલે આવી રીતના લખી શકાય. ઓકે, તો આ પ્રકારનું સંયોજન પ્રાપ્ત થયું. આને શું કહેશું? તો કે જેમિનલ ડાયહેલાઇડ. સમજ પડે છે? હેલાઇડ ની જગ્યાએ શું આવશે? ક્લોરાઇડ. તો અહીંયા તમે જે સંયોજન જોવો છો એ ટર્મિનલ પોઝિશન યાની કે છેડા પર જોડાયેલો છે અને અહીંયા વચ્ચે જેમિનલ. તો આને યાંત્રિક જેમિનલ ડાયહેલાઇડ કહી શકાય અને બાહ્ય જેમિનલ ડાયહેલાઇડ તમે કહી શકો. બરાબર? એની કઈ બહુ કઈ જરૂર છે નહીં. તો આ વાત થઈ કોની? તો કે જેમિનલ ડાયહેલાઇડ ના
બનાવટની સમજ પડી જાય કે નો સમજ પડી જાય? બે બનાવટ એકદમ સિમ્પલ મેથડ થી દર્શાવી. અને કઈ પદ્ધતિ કહેશું? હાઇડ્રોહેલોજિનેશન. કારણ કે હાઇડ્રોહેલોજિનેશન કોને કહેશું? તો કે હાઇડ્રોજન અને હેલોજન બંને એડ થાય ને પહેલા એક વાર થાય પછી બીજી વાર થાય ને આ પ્રકારનું સંયોજન આપણને મળે. અહીંયા આલ્ડીહાઇડ અને કીટોન સિમ્પલ બોન્ડ ને ઓક્સિજન ને રિમૂવ કરવાનો. ઓક્સિજન ને રિમૂવ કરશો તો આ ઓક્સિજન અને અહીંયા શું વધ્યું? PCl3 વધ્યો. તો આ ઓક્સિજન ડબલ બોન્ડ O થી અહીંયા જોડાય અને Cl તો છે જ. ખ્યાલ આવે છે? અહીંયા પણ શું મળશે? POCl3 ફોસ્ફરસ ઓક્સોક્લોરાઇડ જેને આપણે કહીએ. ખ્યાલ આવી જાય કે નો ખ્યાલ આવી જાય? સમજ પડશે એ આપણી ઉપનિપજ રહેશે. ઓકે, ખ્યાલ પડશે અને હરખું લખી દો હે ને? હા, અહીંયા પ્લસ. તો આ રીતે આપણે જેમિનલ ડાયહેલાઇડ બનાવી શકીએ. જેમિનલ પછી બીજો પ્રકાર આપણે જોઈએ, અહીંયા જ જોઈ લઈએ. બરાબર, બીજો પ્રકાર છે આપણી પાસે વિસિનલ ડાયહેલાઇડ. વિસિનલ ડાયહેલાઇડ કોને કહેશું? તો કે આપણું જે આલ્કાઇલ ગ્રુપ હોય ત્યાં અલગ અલગ કાર્બન અને 5 પાસેના કાર્બન પર કયું ગ્રુપ જોડાયેલું હોય? તો કે હેલોજન જોડાયેલા હોય. અહીંયા CH2 અને અહીંયા એક હાઇડ્રોજન. જો આવી પોઝિશન હોય તો એને વિસિનલ ડાયહેલાઇડ કહેવાય. બરાબર, આલ્કિલિન હેલાઇડ, આલ્કિલિન ડાયહેલાઇડ અને આલ્કિલિડિન ડાયહેલાઇડ પણ તમે કહી શકો. હવે વિસિનલ ડાયહેલાઇડ ની આપણે પહેલા તો ફર્સ્ટ વન જોઈએ બનાવટ. સેમ અહીંયા બનાવટ જોઈએ એમ અહીંયા પણ બનાવટ જોશું ને? ઓકે, ગુડ. તો આમની બનાવટ શેમાંથી? તો કે પહેલી બનાવટ એમની છે આલ્કીન માંથી. શેમાંથી? આલ્કીન, યાની કે ડબલ બોન્ડ વાળું કમ્પાઉન્ડ R C ડબલ બોન્ડ CH2 અને અહીંયા એક H આવશે. ઓકે, આ વાત થઈ આલ્કીન ની. હવે આલ્કીન નું હેલોજિનેશન, હેલોજિનેશન ને ઓળખો ને? હેલોજન ને એડ કરવાનો આ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય? હેલોજિનેશન પ્રક્રિયા. તો આલ્કીન નું હેલોજિનેશન તમે કરશો જનરલી આ X તરીકે બ્રોમિન અને ક્લોરીન લેવામાં આવે તો સિમ્પલ શું થશે કે આ બોન્ડ બ્રેક થશે. હવે આ બોન્ડ બ્રેક થશે એટલે અહીંયા નેગેટિવ ચાર્જ, બરાબર, અહીંયા આંશિક ઋણ વીજભાર, અહીંયા આંશિક ધન વીજભાર. ખ્યાલ આવે છે ને? ઓકે, આ હેલોજન છે જે અહીંથી બ્રેક થશે એટલે કે એક બાજુ માઈનસ અને એક બાજુ પ્લસ બંને જોડાઈ જાય. આવી રીતના સિમ્પલ સમજી શકાય. ખ્યાલ આવે છે ને? એટલે કે R CS સિંગલ બોન્ડ CH3 અને અહીંયા હું શું કરું? તો કે અહીંયા હું હેલોજન આપું 2 છે ને અહીંયા 2 અને અહીંયા પણ હું શું આપું? હેલોજન. ખ્યાલ આવી જાય કે નો ખ્યાલ આવી જાય? તો આને શું કહેવાશે? તો કે વિસિનલ ડાયહેલાઇડ સંયોજન વિષમ વિષમ કાર્બન પર. ઓકે, એટલે વિસિનલ ડાયહેલાઇડ પણ 5 પાસેના કાર્બન હોવા એ અત્યંત જરૂરી છે. ખ્યાલ આવશે કે નહીં ખ્યાલ આવે? ઓકે, હવે આપણે વાત કરીએ કે આ જે જેમિનલ ડાયહેલાઇડ, આ વિસિનલ ડાયહેલાઇડ એમના ભૌતિક ગુણધર્મો. બરાબર, અહીંયા જોઈ લઈએ આપણે ભૌતિક ગુણધર્મ. ઓકે, એના પછી નેક્સ્ટ ટોપિક જોઈએ આપણે આમનો જ ભૌતિક ગુણધર્મ, પછી રાસાયણિક ગુણધર્મ જોશું. બરાબર, ભૌતિક ગુણધર્મની અંદર પહેલો ગુણધર્મ છે કે આ બંને સંયોજનો યાની કે ડાયહેલાઇડ સંયોજનો એ કેવા છે? તો કે એકદમ સુંદર વાસ ધરાવે. સુંદર 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 હે, બરાબર, સુંદર વાસ ધરાવે અને કેવા છે? બીજો આપણે જોઈએ કે એ રંગહીન છે, રંગવિહીન કહી શકાય. ઓકે, રંગહીન પ્રવાહી કહેવાશે. શું કહેવાશે? રંગહીન પ્રવાહી અને સુંદર સ્મેલ, એકદમ જોરદાર ઓલી ફળની જેવી વાસ આવે ને એવી મીઠી વાસ ધરાવે. મીઠી વાસ પણ કહી શકાય. સેકન્ડ એમનો ભૌતિક ગુણધર્મ આપણે જોઈએ તો એ પાણીમાં કેવા છે? તો કે અદ્રાવ્ય. કારણ કે કેવા સંયોજન? પાણી એ ધ્રુવીય હોય. બરાબર, પાણી એ ધ્રુવીય હોય. આ કેવું છે? અધ્રુવ્ય. ઓકે, તો ધ્રુવ્ય અધ્રુવ્યમાં કેવા હોય? અદ્રાવ્ય. એટલે કે જનરલી પાણીની અંદર અદ્રાવ્ય છે પરંતુ કાર્બનિક સંયોજનો કેવા હોય? ધ્રુવ્ય. તો એમાં કેવા થશે? દ્રાવ્ય થશે. કાર્બનિક સંયોજન જનરલી કેવા હોય? તો કે અધ્રુવ્ય હોય. બરાબર, એક્ઝામ્પલ તરીકે તમે બેન્ઝીન લઈ શકો, ઇથર લઈ શકો, કાર્બન ટેટ્રાક્લોરાઇડ લઈ શકો, એ પણ આમાં આવશે. બરાબર, કાર્બન ટેટ્રાક્લોરાઇડ પોલીહેલોજન યુક્ત કાર્બનિક સંયોજન. તો આ સેકન્ડ રાસાયણિક ગુણધર્મ થયો. ઓકે, થર્ડ આપણે જોઈએ કે આમના બોઇલિંગ પોઈન્ટ એન્ડ
मेल्टिंग पॉइंट यानी कि उत्कलन बिंदु અને ગલન બિંદુ, આને ગલન બિંદુ કહેશું, આને ઉત્કલન બિંદુ કહેશું. એ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ અણુભાર બરાબર હોય કે જેટલો અણુભાર વધતો જાય એટલા જ એના ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ શું થતા જાય, વધતા જાય. અને એના પછી એક 4th નંબરનો પોઈન્ટ ખાસ 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 મોસ્ટ આઈએમપી અને યાદ રાખવાનો છે. ઓકે, અહીંયા લખો એટલે તમને વધારે ખ્યાલ આવે કે અહીંયા આમની સક્રિયતાની વાત કરવાની છે. યાની કે આપણી પાસે ડાયહેલાઇડ સંયોજનો છે, એમાં જેમિનલ અને વિસિનલ. ઓકે, કે આ સંયોજન વિસિનલ વધારે સક્રિય છે કે જેમિનલ સંયોજન વધારે સક્રિય છે. તો હંમેશા તમે યાદ રાખજો કે વિસિનલ ડાયહેલાઇડ મોર ધેન ઓકે રિએક્ટિવ કોના કરતા, તો કે જેમિનલ ડાયહેલાઇડ. જેમિનલ ડાયહેલાઇડ કરતા વિસિનલ ડાયહેલાઇડ વધારે સક્રિય જોવા મળે છે. એટલે આ પોઈન્ટને તમારે ધ્યાનમાં લેવાનો છે. ખ્યાલ આવશે તમને. ખાસ કરીને બરાબર જ્યાં જ્યાં x દેખાય છે ત્યાં જનરલી Br અને Cl લેવો. મોસ્ટ ઓફ શું વપરાશે, તો કે Cl વપરાશે. તો એટલી સમજ પડી જાય. ઓકે, લખી નાખો. ધેન આપણે જોઈએ આમની કેમિકલ પ્રોપર્ટી યાની કે રાસાયણિક ગુણધર્મો. તો હવે આપણે જોઈએ જેમિનલ ડાયહેલાઇડ અને વિસિનલ ડાયહેલાઇડ. બોલે તો ડાયહેલાઇડ સંયોજનોના રાસાયણિક ગુણધર્મો. રાસાયણિક ગુણધર્મની અંદર ફર્સ્ટ વન આપણે જોઈએ કે આ જે ડાયહેલાઇડ સંયોજનો છે એમની જલીય KOH સાથે પ્રક્રિયા. જલીય KOH સાથે કઈ પ્રક્રિયા થશે? વેરી ગુડ, કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. જનરલી આ સંયોજનો વિસ્થાપન પ્રક્રિયા ખૂબ જ સારી આપતા હોય. એક્ઝામ્પલ આપણે લઈએ, પેલું જેમિનલ ડાયહેલાઇડ નું એક્ઝામ્પલ લઈએ, RC. ઓકે, અહીંયા એક H રહેશે, એક અહીંયા X, એક અહીંયા X. એમની પ્રક્રિયા આપણે KOH સાથે aqueous હશે ને એમની સાથે કરીએ. શું થશે તો કે 2 મોલ KOH લેવા પડશે. યાની કે આ અહીંથી દૂર થશે, આ અહીંથી દૂર થશે. 2 તબક્કામાં પ્રક્રિયા થશે અને અહીંથી K plus AX minus સાથે જોડાઈ જાય એટલે માઈનસ. ઓકે, શું થશે? KX. ઓકે, અહીંયા Cl હોય તો KCl મળે અને OX અહીંયા જોડાશે, આ પણ એક અહીંયા જોડાશે એટલે શું થશે? RC. અહીંયા એક તો H છે, આ OH, આ OH. હંમેશા બાળકો યાદ રાખો કે એક જ કાર્બન ઉપર 2 OH ગ્રુપ હોય એટલે ઈઝીલી, ઓકે, શું તો કે ઈઝીલી અને આવી રીતના લખી શકાય ને કે અહીંથી જશે H પ્લસ તો અહીંયા નેગેટિવ ચાર્જ રહેશે. ઓકે, અને અહીંથી જશે OH માઈનસ તો અહીંયા પોઝિટિવ ચાર્જ રહેશે. એક જ કાર્બન ઉપર 2 ઓકે જે ઇલેક્ટ્રોનને ખેંચતા હોય એવા ગ્રુપ જોડાય. અહીંથી થોડી ઘણી આપણે હીટ આપશું એટલે પાણીનો અણુ રિમૂવ થશે અને આપણને પ્રાપ્ત થશે RC. એક હાઇડ્રોજન તો અહીંયા છે જ. આ ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ, આ કાર્બન પર પોઝિટિવ ચાર્જ. આ પોઝિટિવ અને નેગેટિવ શેનું ફોર્મેશન કરે? વેરી ગુડ, ડબલ બોન્ડ નું ફોર્મેશન કરશે ને. તો આને આવું લખીએ કઈ RCHO યાની કે શેનું ફોર્મેશન થયું? આલ્ડીહાઇડ નું. તો જલીય KOH સાથે કયું સંયોજન? જેમિનલ ડાયહેલાઇડ સંયોજનની તમે પ્રક્રિયા કરશો તો આપણને આલ્ડીહાઇડ નું ફોર્મેશન થશે, આલ્ડીહાઇડ પ્રાપ્ત થશે. યાદ રાખજો, બહુ સરસ મજાની પ્રક્રિયા છે. બરાબર, આમાં જ આપણે જોઈએ જલીય KOH ની વિસિનલ ડાયહેલાઇડ સાથેની પ્રક્રિયા જોઈએ. હવે વિસિનલ ડાયહેલાઇડ સાથેની પ્રક્રિયા કેવી હશે તો કે આપણી પાસે એક ગ્રુપ છે આ, બીજો ગ્રુપ છે આ. અહીંયા એક હેલોજન, અહીંયા એક હેલોજન, હાઇડ્રોજન અહીંયા, 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 અહીંયા. ઓકે, યાની કે વિસિનલ ડાયહેલાઇડ સંયોજન આપણું છે એમની પ્રક્રિયા કોની સાથે કરશું તો કે 2 મોલ KOH સાથે કરશું અને સરસ મજાનું કમ્પાઉન્ડ પ્રાપ્ત થશે. અહીંથી X માઈનસ રિમૂવ થાય, OH માઈનસ એડ થાય એટલે કે CH2 एक OH અહીંયા, એક OH અહીંયા. इसको बोलते हैं क्या?
1,2 ડાયહાઇડ્રોક્સી ઇથેન, એનું સામાન્ય નામ બહુ ફેમસ છે, ઇથિલિન ગ્લાયકોલ. ઇથિલિન ગ્લાયકોલ આ આમનું સામાન્ય નામ છે, જે ખૂબ જ પ્રખ્યાત છે. એટલે યાદ રાખજો, ઓકે, ઇથિલિન ગ્લાયકોલ જેમને કહેવાશે. તો જલીય KOH સાથે પ્રક્રિયા થઈ. સેકન્ડ પ્રક્રિયા આપણે જોઈએ આમની, તો કે આલ્કોહોલિક KOH સાથે અથવા NaOH સાથે આપણે પ્રક્રિયા જોઈએ. આલ્કોહોલિક આવી ગયું, કઈ પ્રક્રિયાને વધારે પ્રાધાન્ય આપશે? એક્ઝેક્ટલી, ઓકે, વિલોપન પ્રક્રિયા, યાની કે ડબલ બોન્ડ વાળું કેરેક્ટર આપણને સંતૃપ્ત માંથી અસંતૃપ્ત જેવી નિપજ પ્રાપ્ત થશે. જોઈએ આપણે પહેલું આપણે ઉદાહરણ લઈએ, RC અહીંયા કાર્બન. ઓકે, આ પ્રમાણેનું આપણું એક્ઝામ્પલ છે. અહીંયા એક હેલોજન અહીંયા CH2 અને અહીંયા એક હાઇડ્રોજન આવશે. ઓકે, કેવું સંયોજન થયું? તો કે જેમિનલ ડાયહેલાઇડ, એક જ કાર્બન ઉપર બે હેલોજન. આમની પ્રક્રિયા હું કરું છું આલ્કોહોલિક KOH સાથે. આલ્કોહોલિક KOH સાથે પ્રક્રિયા કરશું તો શું થશે? તો કે K OH માઈનસ. ખ્યાલ આવે છે તમને? હવે જ્યારે આલ્કોહોલિક KOH હશે ત્યારે આ જે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થશે એની પણ વિલોપન પ્રક્રિયાને પ્રાધાન્ય મળશે. તો આલ્ફા કાર્બન, આ બીટા કાર્બન ઉપરથી હાઇડ્રોજન લખો, આવી રીતના લખી શકો, એક હાઇડ્રોજન અહીંયા અને એક હાઇડ્રોજન અહીંયા, યાની કે આ સંયોજન રિમૂવ થશે. અહીંથી પ્લસ, અહીંથી માઈનસ, તો આ પ્લસ અને આ પ્લસ, તો આ માઈનસ, એટલે બોન્ડનું ફોર્મેશન થઈ ગયું ને, યાની કે R CH ડબલ બોન્ડ, અહીંયા એક હાઇડ્રોજન તો છે જ અને એક હેલોજન. તો આ રીતે આપણે આ સંયોજનને હવે લખી શકશું. ખ્યાલ આવે છે? આલ્કીન નું ફોર્મેશન થયું, બરાબર, હેલો આલ્કીન જેને આપણે કહીએ. હવે શું થશે? તો કે આ તમે આલ્કોહોલિક KOH એ એકવાર તો ખેંચી લીધું. શું? તો કે અહીંયા લખું ને કે એ કોની સાથે જોડાશે? તો કે K સંયોજન છે આમની સાથે જોડાવાનો પ્રયત્ન કરશે, X સાથે, OH આમની સાથે જોડાશે. પરંતુ આ એટલા સ્ટ્રોંગ થી જોડાઈ જશે એટલે આ સોલ્વન્ટ તરીકે કામ કરશે, બરાબર. આ કોના તરીકે કામ કરે? દ્રાવક તરીકે. એટલે અહીંથી હાઇડ્રોજન અને હેલોજન રિમૂવ થયા. ડિહાઇડ્રોહેલોજિનેશન પ્રક્રિયા પણ તમે કયો, એ વિલોપનનું મોસ્ટ ફેવરિટ એક્ઝામ્પલ છે. ઓકે, હવે શું થશે? તો કે હવે આ જે આલ્કોહોલિક KOH છે, યાની કે એ પ્રબળ બેઝ તો છે જ, પણ ડબલ બોન્ડ માંથી આ જે હાઇડ્રોજન અને હેલોજન ને રિમૂવ કરશે નહીં. તો આના કરતા પણ, યાની કે KOH કરતા પણ સ્ટ્રોંગ બેઝ, બરાબર, પ્રબળ બેઝ આપણે જોશે સોડામાઇડ, યાની કે NaNH2. તો આ જે સોડામાઇડ ની હાજરીમાં ઓકે સ્ટ્રોંગ બેઝ આવ્યો આના કરતા પણ. ખ્યાલ આવે છે? એટલે કે આ ડબલ બોન્ડ વાળું કેરેક્ટર છે એમાંથી આ હેલોજન અને હાઇડ્રોજન ને રિમૂવ કરશે અને અહીંયા શું બનાવશે? આને રિમૂવ કરે એટલે આ માઈનસ, આ પ્લસ, તો આ માઈનસ, આ પ્લસ, ઓકે, પ્લસ ને માઈનસ બોન્ડ નું ફોર્મેશન કરી દઈને R ટ્રિપલ બોન્ડ CH, यानी कि આલ્કાઇનનું ફોર્મેશન કરે. ખાસ તમારે ધ્યાનમાં લેવાનું છે. આલ્કોહોલિક KOH સાથે આપણે કઈ પ્રક્રિયા આપશે? વિલોપન પ્રક્રિયા. પહેલા ડબલ બોન્ડ અસંતૃપ્ત સંયોજન અને લાસ્ટમાં વેરી અસંતૃપ્ત સંયોજન, યાની કે આલ્કીનનું ફોર્મેશન કરી આપે. ઓકે, કયો સંયોજન છે? તો કે આ જેમિનલ. એક એક્ઝામ્પલ આપણે વિસિનલ નું આમની અંદર લઈએ. ઓકે, કે વિસિનલ સંયોજન યાની કે આપણી પાસે છે CR6 આ પ્રકારનું સંયોજન છે. ઓકે, હવે વિસિનલ તો એક હેલોજન અહીંયા, એક હેલોજન અહીંયા, આ રીતે લખી શકશું. અહીંયા કેટલા હાઇડ્રોજન આવે? બે હાઇડ્રોજન. અહીંયા કેટલા હાઇડ્રોજન? એક હાઇડ્રોજન. આમની પ્રક્રિયા આલ્કોહોલિક KOH સાથે કરીએ તો સિમ્પલ પ્રક્રિયા થશે. ભાઈ શું થશે? તો કે અહીંયાથી હેલોજન અને અહીંથી હાઇડ્રોજન એકવાર રિમૂવ થશે. ઓકે, આ હેલોજન, આ હાઇડ્રોજન એકવાર રિમૂવ થયા તો અહીંયા નેગેટિવ, અહીંયા પોઝિટિવ, એક બોન્ડ ભીનો. ઓકે, હવે આનો બીજો અણુ આવે તો શું થશે? અહીંયાથી હેલોજન અને આ હાઇડ્રોજન એક અહીંયાથી રિમૂવ થશે. એટલે ફરીવાર અહીંયા નેગેટિવ આવશે અને અહીંયા શું આવશે? પોઝિટિવ. એટલે આવી રીતના શું થશે? તો પહેલા તબક્કામાં આલ્કીન બનશે, બીજા તબક્કાની અંદર આલ્કાઇન બનશે, યાની કે R ટ્રિપલ બોન્ડ C અને H, એક H તો વધશે ને. આ રીતે અહીંયા પણ શું થશે? તો કે HI રિમૂવ થશે બે અણુ અને
આલ્કાઇન નું ફોર્મેશન થતું જોવા મળશે. ખ્યાલ આવે છે તમને? આ વાત થઈ જલીય KOH અને આલ્કોહોલિક KOH સાથે ડાયહેલાઇડ સંયોજનની પ્રક્રિયા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આલ્કાઇન બને છે, ખાસ આલ્ડીહાઇડ બને છે, ઇથિલિન ગ્લાયકોલ નું નિર્માણ કરવું. એટલું યાદ રાખવું કે KOH કરતા પણ સ્ટ્રોંગ બેઝ લાવવો પડશે, બરાબર? આ એકદમ પ્રબળ છે KOH કરતા, ત્યારે જ એ આ અસંતૃપ્ત સંયોજનમાંથી એ આલ્કીન બનાવશે, બરાબર? અહીંયા KOH ગુડ છે, એના કરતા જો પ્રબળ અહીંયા KOH સાથે પ્રક્રિયા લાવશો તો આ બનશે નહીં. એટલે એને પણ ધ્યાનમાં લેવું. લખેલો જો પછી ત્રીજો ગુણધર્મ જોઈએ આપણે. ત્રીજો રાસાયણિક ગુણધર્મ આપણે Zn ના પાવડર સાથે અથવા તો દાણાદાર ઝિંક સાથે પ્રક્રિયા કરીએ પાવડર, તો આપણને આલ્કીન ફોર્મ થશે. શેમાંથી? જેમિનલ હોય કે વિસિનલ? ઓકે, સીધું જ તમારે યાદ રાખી લેવાનું છે. પહેલું સંયોજન આપણે લઈએ, દાખલા તરીકે આ કાર્બન છે, આ કાર્બન છે, અહીંયા બે હાઇડ્રોજન, અહીંયા બે હાઇડ્રોજન, અહીંયા એક Cl, અહીંયા એક Cl. આમની પ્રક્રિયા ઝિંક સાથે આપણે કરશું તો આ બંને જે આમની સાથે સંયોજાઈ જાય, યાદ રાખવા માટે ZnCl2 અને અહીંયા CH2 ડબલ બોન્ડ CH2 આલ્કીન નું ફોર્મેશન થશે. ઓકે, એવી જ રીતના આપણી પાસે સંયોજન હોય CH, એક હેલોજન અહીંયા છે, બીજો હેલોજન અહીંયા છે, અહીંયા આપીએ CH3, તો અહીંયા પણ એ જ રીતે આપણે પ્રક્રિયા કરશું, -ZnCl2 કરશું. ઓકે, રીઅરેન્જમેન્ટ આખું થશે, CH2 ડબલ બોન્ડ CH2, અહીંયા પણ આલ્કીન નું ફોર્મેશન, અહીંયા પણ આલ્કીન નું ફોર્મેશન યાદ રાખી શકાય. ઓકે, એના પછી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણે KCN, ઓકે, aqueous KCN સાથે પ્રક્રિયા કરીએ એટલે કે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થશે. હવે અહીંયા કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થાય છે કઈ રીતે? તો પહેલું કમ્પાઉન્ડ આપણે લઈએ CH2CH2, ખ્યાલ આવે છે? અહીંયા એક હેલોજન, અહીંયા એક હેલોજન, એમની પ્રક્રિયા હું કરું KCN સાથે. ચાલો હેલોજનની જગ્યાએ અહીંયા પણ આપણે ક્લોરીન લઈએ, બરાબર? તો અહીંયા એક ક્લોરીન, અહીંયા એક ક્લોરીન, આમની પ્રક્રિયા આપણે એક્વિયસ મીડિયમની અંદર કરશું તો પ્રક્રિયા આગળ વધશે અને કેવા પ્રકારનું ફોર્મેશન થશે? તો કે Cn માઈનસ, યાની કે ઓલ્ડ આપણો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક Cl, ઓકે, Cl એ Cn દ્વારા રિપ્લેસ થશે, યાની કે CH2CH2, અહીંયા આવી ગયો Cn, અહીંયા આવી ગયો Cn. સમજ પડે છે? આ રીતે પ્રોડક્ટ નું ફોર્મેશન થયું, યાની કે 1,2-ડાયસાઇનો અને ઇથેન. આ રીતે પ્રોડક્ટ નું ફોર્મેશન થશે અને K અને Cn દૂર થાય ને -KCN. કેટલા? તો કે 2 અણુ. સોરી, અહીંયા હું આવશે KCl, પોટેશિયમ ક્લોરાઇડ એ રિમૂવ થશે. સમજ પડે છે? હવે ખાસ યાદ રાખવાનું, આ સંયોજનનું કંઈ કામ નથી, પણ આ સંયોજનનું આપણે શું કરીએ તો કે અહીંયા જળ વિભાજન આ સંયોજનનું કરીએ તો અહીંયા આપણને કાર્બોક્સિલિક એસિડ પ્રાપ્ત થાય. યાદ રાખવાનું છે, H2O સાથે પ્રક્રિયા કરશું. એક Cn ને રિમૂવ કરવા માટે 2 અણુ H2SO, એક Cn ને રિમૂવ કરવા માટે 2 અણુ પાણીના જોઈએ. તો આવા 2 છે એટલે કેટલા જોશે? તો કે 4 અણુ પાણીના અહીંયા જોડાશે અને આ નાઇટ્રોજન એ એમોનિયા સ્વરૂપે રિમૂવ થશે. એ પ્રક્રિયા આપણે ડિટેલ એની અંદર જોવાનું, એટલે ગભરાવાની જરૂર નથી. અત્યારે એટલું યાદ રાખો કે Cn નું આપણે જળ વિભાજન કરીએ એટલે અહીંયા શેનું ફોર્મેશન થાય? તો કે કાર્બોક્સિલિક એસિડ નું. અહીંયા COOH, અહીંયા COOH. કેમ એક કાર્બોક્સિલિક એસિડ લાવવા માટે 2 પાણીના અણુ? તો કે એક પાણીના અણુની અંદર એક ઓક્સિજન હોય એટલે ઓક્સિજન પાણીના અણુની અંદરથી આવ્યો હશે ને બાકીના હાઇડ્રોજન એમોનિયા સ્વરૂપે આ નાઇટ્રોજનને રિમૂવ કરશે. એટલે કે નાઇટ્રોજન સાથે હાઇડ્રોજન જોડાશે અને કાર્બન સાથે ઓક્સિજન જોડાશે અને લાસ્ટમાં કાર્બોક્સિલેટ બનાવશે. સમજ પડે છે? હવે બાજુના સંયોજન ઉપર આ રીતે 2 કાર્બોક્સિલિક એસિડના અણુ હોય તો આમનું શું થાય? ઉષ્મા આપશો એટલે ડિહાઇડ્રેશન થશે. ખ્યાલ આવે છે ને? એટલે કે જળ વિભાજન કરતા ઊંધું, અહીંથી OH માઈનસ અને અહીંથી H પ્લસ, એટલે એક પાણીનો અણુ રિમૂવ થશે અને આપણને ફોર્મ થશે. શેનું ફોર્મ થશે?
તો કે અહીંયા CH2, અહીંયા C ડબલ બોન્ડ O, અહીંયા C ડબલ બોન્ડ O, એક ઓક્સિજન આ અને એક ઓક્સિજન આ. સક્સીનેટ નું ફોર્મેશન થશે. આ સક્સીનિક એસિડ છે. કેવો એસિડ છે? તો કે સક્સીનિક એસિડ. અને આ આપણો બેનો સક્સીનેટ. આ સંયોજન આપણું વિસિનલ. હવે જેમિનલ વાળો અહીંયા એક્ઝામ્પલ લઈએ આપણે. તો જેમિનલ વાળો એક્ઝામ્પલ કેવું રહેશે? તો કે CH3, અહીંયા એક હેલોજન, અહીંયા એક હેલોજન. ખ્યાલ આવે છે? આમની પ્રક્રિયા કોની સાથે કરવાની છે? KCN સાથે. ઓકે, બે અણુ જોશે ને. ઓકે, ગુડ. શું રિમૂવ થશે? તો કે -2KX રિમૂવ થશે. અને શું બનશે? તો કે આ એક જ કાર્બન ઉપર એક હાઇડ્રોજન તો છે જ, અહીંયા 3 હાઇડ્રોજન એજ ઇટ ઇઝ, અહીંયા CN, અહીંયા CN. આ પ્રકારના સંયોજનનું ફોર્મેશન થશે. ઓકે, તો આમનું આપણે શું કરીએ? તો કે જળ વિભાજન કરીએ. તો જળ વિભાજન કરશું તો એક CN ના જળ વિભાજનને કાર્બોક્સિલિક એસિડ ની અંદર કન્વર્ટ કરવું હોય તો કેટલા પાણીના અણુ જોઈએ? 2. તો અહીંયા કેટલા પાણીના અણુ જોશે? 4 પાણીના અણુ. નાઇટ્રોજન કોના સ્વરૂપે રિમૂવ થશે? તો કે એમોનિયા સ્વરૂપે. તો 2 CN માઈનસ છે એટલે કેટલા એમોનિયા બને? 2 એમોનિયા રિમૂવ થશે. તો COOH, અહીંયા COOH, અહીંયા CH3. ખ્યાલ આવે? આ રીતે પ્રક્રિયા થતી જોવા મળે. આ સંયોજન જેમિનલ હતું, આ સંયોજન વિસિનલ હતું. ખ્યાલ આવે છે? ઓકે, ગુડ. અને એના પછી 5 નંબરનો રાસાયણિક ગુણધર્મ કે આ સંયોજનની એમોનિયા સાથે પ્રક્રિયા કરીએ. હવે એમોનિયા સાથે પ્રક્રિયા કરવામાં કંઈ નવું છે નહીં. દાખલા તરીકે આ પ્રકારનું સંયોજન હોય, અહીંયા X, અહીંયા X. આમની હું એમોનિયા સાથે પ્રક્રિયા કરું. ખ્યાલ આવે છે? કેટલું તાપમાન? તો કે 373 કેલ્વિન, 373 કેલ્વિન. ઓકે, જેમને શું કહેવાય? 100 સેલ્સિયસ જેટલું તાપમાન. તો 100 સેલ્સિયસ જેટલા તાપમાને આપણે પ્રક્રિયા કરીએ તો પ્રક્રિયા દરમિયાન શું બનશે? તો કે અહીંયાથી એક હાઇડ્રોજન આમને લઈને જશે એટલે 2 અણુ આપીએ, હે ને? 2 અણુ આપશો એટલે માઈનસ હાઇડ્રોજન અને હેલોજન રિમૂવ થાય. CH2, અહીંયા NH2, એમાં ન પ્રાપ્ત થશે. સમજ પડે છે? તો આ રીતે પ્રોડક્ટનું ફોર્મેશન થાય. તો આપણે એમના કેટલા રાસાયણિક ગુણધર્મો જોયા? 5 રાસાયણિક ગુણધર્મો જોયા, જેને માત્ર અને માત્ર નીટ અને જેઈ માટે તમારે ધ્યાનમાં લેવાના રહેશે. આગળ જે આલ્કાઇન અને આલ્કીન બનાવ્યો એ આઈ થિંક ધોરણ 11 માં હાઇડ્રોકાર્બન ની અંદર પણ આવી ગયા હતા. એટલે એને તો તમે ધ્યાનમાં લેજો. ખ્યાલ આવશે? ઓકે, તો એટલું લખી નાખો. પછી નેક્સ્ટ જઈએ આપણે. તો સેકન્ડ આપણે પોલીહેલોજન યુક્ત કાર્બનિક સંયોજન લઈએ. એમની અંદર જે NCERT ની બુક ની અંદર પણ આપેલું છે, યાની કે CH2Cl2. IUPAC નામ શું થશે? તો કે ડાઇક્લોરોમિથેન. ડાઇક્લોરોમિથેન. અને એમનું સામાન્ય નામ આપણે જોઈએ તો મિથિલિન ક્લોરાઇડ. અહીંયા ડાય લખવાની કઈ જરૂર છે નહીં. બંધારણની આપણે વાત કરીએ તો NCERT ની બુક ની અંદર બનાવટ આપેલી નથી, પણ અહીંયા એની 2 સ્પેશિયલ બનાવટ આપણે જોઈએ, તેન એના ઉપયોગો તરફ જઈએ. ઉપયોગો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર? આ ગુજરાત બોર્ડ માટે પણ આને ધ્યાનમાં લેજો, બનાવટને નહીં, એના ઉપયોગોને. તો પહેલી બનાવટ આપણી પાસે છે, યાની કે ક્લોરોફોર્મ, CHCl3. આ પહેલી બનાવટ કોની? તો કે મિથિલિન ક્લોરાઇડ ની. હવે આ ક્લોરોફોર્મ છે. કયું સંયોજન છે? તો કે ક્લોરોફોર્મ. એમનું IUPAC નામ શું થશે? તો કે ટ્રાઇક્લોરોમિથેન. એક જ કાર્બન ઉપર 3 Cl જોડાયેલા છે. ખ્યાલ આવશે? હવે આનું સિમ્પલ આપણે શું કરીએ? રિડક્શન કરવાનું છે. તો આ સંયોજનનું રિડક્શન કરશું. નિકલ ઉદ્દીપકની હાજરીમાં હાઇડ્રોજન વાયુ જોશે ને કરીબ 200 સેલ્સિયસ જેટલું તાપમાન, એટલે કે અહીંયા આપણે ડેલ્ટા લખી દઈએ. ઓકે,
તો શું થશે કે એક Cl ને હાઇડ્રોજન ખેંચી પાડશે અને -HCl હાઇડ્રોક્લોરિક એસિડ રિમૂવ થઈ જશે અને એક હાઇડ્રોજન આમાં ઉમેરાઈ જશે. તો એક હાઇડ્રોજન હતો, એક હાઇડ્રોજન આવ્યો, યાની કે CH2. 3 Cl હતા, એક Cl ગયો, એટલે શું વધ્યું? Cl2, યાની કે ડાયક્લોરોમિથેન નું ફોર્મેશન થયું. પહેલી બનાવટ આ. સેકન્ડ બનાવટ આપણે જોઈએ તો સેકન્ડ બનાવટ આપણે સસ્તી અને ઝારી. શું? તો કે આ છે મિથેન. ખ્યાલ આવે છે ને? આ મિથેન નું આપણે શું કરીએ તો કે હેલોજિનેશન કરીએ, યાની કે Cl2 સાથે પ્રક્રિયા કરીએ. કોની? તો કે સૂર્યપ્રકાશની હાજરીમાં. સૂર્યપ્રકાશની હાજરી અથવા તો હાઈ વોલ્ટેજ અથવા તો UV લાઇટ એ કન્ટિન્યુઅસ પ્રક્રિયા આગળ વધશે, બરાબર? યાની કે અહીંયા 3 આવશે અને એક Cl જોડાઈ ગયો. સમજ પડે છે? -HCl થશે. હજી આ પ્રક્રિયાને થોડી આપણે આગળ વધારીએ. અહીંયા Cl2, બરાબર, હાઈ વોલ્ટેજ અથવા તો UV લાઇટ નો પણ આપણે ઇસ્તેમાલ કરી શકીએ. તો અહીંથી શું થશે તો કે હજી એક હાઇડ્રોજન રિમૂવ થશે, એક Cl એડ થશે, એટલે કે -HCl CH2Cl2. યાની કે આ સંયોજન આપણું કયું મળ્યું તો કે મિથિલિન ડાઇક્લોરાઇડ અથવા ખાલી ક્લોરાઇડ કયો તો પણ ચાલે. સમજ પડે છે? હવે અહીંયા લિમિટેડ મિથેન અને Cl લેશું એટલે સુધી પ્રક્રિયા સ્ટોપ થશે, આગળ જશે નહીં. જો કે આ પ્રક્રિયા આગળ જઈ શકે, એટલે લેબમાં આ મેથડ થી આપણે આ સંયોજન બનાવતા નથી, પણ અહીંયા એક છે, થોડો ઘણો બને છે, એટલે આ પદ્ધતિ પણ આપી. આ બેસ્ટ પદ્ધતિ છે. ખ્યાલ આવશે? સમજ પડી ગઈ? આ વાત થઈ એમની બનાવટની. હવે એમના કેટલાક ગુણધર્મ અને ઉપયોગિતા જોઈએ. ઉપયોગિતા, કઈ ગીતા? ઉપયોગિતા. તો પેલો જ એમના ગુણધર્મની આપણે વાત કરીએ કે આ સંયોજન છે એ કેવા છે તો કે આપણે આગળ વાત કરી ગયા કે રંગવિહીન, ઓકે, પ્રવાહી છે. આ સંયોજન કેવા રહેશે? રંગવિહીન પ્રવાહી. બોઇલિંગ પોઈન્ટ 313 કેલ્વિન. ઓકે, યાદ રહી તો ઠીક છે. રંગવિહીન પ્રવાહી છે. એના પછી વાત કરીએ તો દ્રાવક તરીકે ઔદ્યોગિક ક્ષેત્રે એકદમ વધારે વપરાય. સમજ પડે છે? એટલે દ્રાવક તરીકે કઈ રીતે દ્રાવક તરીકે? તો પહેલી આપણે વાત કરીએ ધાતુ કર્મ વિધિ. ધાતુ કર્મ વિધિમાં સફાઈ કરતા દ્રાવક તરીકે તો ઉપયોગી છે. એના પછી વાત કરીએ તો ઔષધમાં પ્રક્રમ દ્રાવક તરીકે ઉપયોગી છે. યાની કે કોઈ ઔષધની આપણે બનાવટ કરવી હોય તો શરૂઆતના દ્રાવક તરીકે આખા પ્રક્રમની અંદર એ ઉપયોગી હોય. એના પછી આપણે વાત કરીએ તો આ જે સંયોજન છે એ વાયુ વિલય, બરાબર, વાયુ વિલય માં ખાસ યાદ રાખો નોદક. ખબર પેલો સ્પ્રે કરતો હોય કલર, લિક્વિડ કલર હોય, યાની કે વાયુસોલ આપણે જેને કહીએ, એરોસોલ કહેવાય આને, બરાબર. એરોસોલ માં નોદક તરીકે એકદમ સ્પ્રે થતો હોય ને એટલે આમ ચટકાવ થાય, તો એના તરીકે એનો ઉપયોગ થાય. યાની કે રંગ કામની અંદર એનો ઉપયોગ આપણે કરી શકીએ, એટલે યાદ રાખવાનું છે. સમજ પડે છે? ત્રીજો ગુણધર્મ આપણે એનો જોઈએ તો કે રંગને દૂર કરવા માટે આ સંયોજનોનો ખાસ ઉપયોગ થતો હોય. સમજ પડે છે? એના પછી આપણે આગળ વાત કરીએ તો આ સંયોજનની અંદર જો આ સંયોજનનું હવામાં એકદમ ઓછું પ્રમાણ હોય તો શ્રવણ, યાની કે શ્રવણ અહીંયા આવશે, હા, શ્રવણ અને જે આ દ્રષ્ટિવાળી ક્રિયા છે એ ક્રિયાને અસર કરે, કે આંખની દ્રષ્ટિને ખરાબ કરે અને સાંભળવાની ક્રિયાને ધીમી કરે. ઓકે, હવાની અંદર આ સંયોજનનું થોડું પ્રમાણ હોય તો પણ. જો પ્રમાણ વધી જાય તો ઉલટી, ઉપકા થવા, આ ઉપરાંત ચક્કર આવવા અથવા તો ઘણી બધી વાર વ્યક્તિના હાથ પર ઝણઝણાટી પણ આવવા લાગે, તો આ ખતરનાક છે. એટલે કે ઓછું પ્રમાણ તો શું થાય? સિમ્પલ દ્રશ્ય અને શ્રવણ ઉપર ઇફેક્ટ કરે, અને જો આમનું પ્રમાણ વધી ગયું તો ઉલટા, યાની કે ઉલટી, ઉપકા જેવી ક્રિયાઓ થાય. આ ઉપરાંત હાથની અંદર ઝણઝણાટી પણ ઉત્પન્ન થઈ જાય, એટલે આમાં હાથ હલતો હોય ને એવી ક્રિયા થાય. એ અહીંયા હું લખતો નથી, બુકની અંદર આપેલું છે એટલે તમે જોજો. એના પછી વાત કરીએ, જો આનું વધારે પ્રમાણ હોય તો ચેતાતંત્રને પણ
નુકસાન પહોંચાડે છે. ખ્યાલ આવે છે? આ ચેતાતંત્રને પણ આ પ્રવાહી નુકસાન પહોંચાડતું હોય. એના પછી વાત કરીએ કે આની એકદમ તીવ્ર વાસ છે, બરાબર? એકદમ તીવ્ર વાસ છે અને એની આપણે સ્મેલ લઈએ અથવા તો આપણી એ ત્વચાના ટચની અંદર આવે તો આ ત્વચા પર લાલ રંગના તીવ્ર ચક્કામાં, હે ને, ચક્કામાં એકદમ પેલા પડી જાય ને ગોળ ગોળ લાલ રંગના એ, અને ખૂબ જ એ બળતરા ઉત્પન્ન કરે છે, બળતરા થાય છે. ક્યાં? તો કે ચામડી અથવા તો ત્વચા પર. સમજ પડે છે? એટલે એને પણ તમે ધ્યાનમાં લેજો. આ પણ એમની લાક્ષણિકતા 6 નંબરના ગુણધર્મની. તો આંખમાં રહેલ પારદર્શક પટલ, જેને કોર્નિયા કહીએ ને આપણે, બરાબર? કોર્નિયા, એમને નુકસાન પહોંચાડે છે. ઓકે, તો આંખમાં રહેલા પારદર્શક પટલને નુકસાન પહોંચાડે છે. તો આ રીતે આપણે વાત કરીએ કે ડાયક્લોરોમિથેનના ગુણધર્મો અને ઉપયોગિતા. બે બનાવટ જોઈ. રંગવિહીન પ્રવાહી છે, બોઇલિંગ પોઈન્ટ 313 કેલ્વિન છે, દ્રાવક તરીકે, ધાતુ કર્મ વિધિમાં સફાઈ કરતા દ્રાવક, ઔષધોમાં પ્રક્રમ દ્રાવક, વાયુ વિલયનમાં, ઓકે, એરોસોલ પ્રોપેલન્ટ એને કહી શકાય. એ રંગ કામની અંદર રંગને દૂર કરવા માટે ચેતાતંત્રને નુકસાન કરે છે. લાલ રંગના તીવ્ર ચક્કામાં ચામડી પર અને બળતરા થાય છે. આંખમાં રહેલા પારદર્શક પટલને નુકસાન પહોંચાડે છે, યાની કે કોર્નિયા એ ખરાબ કરે છે. તો આ વાત થઈ એના ગુણધર્મો અને ઉપયોગિતાની. ખ્યાલ આવશે? સમજ પડશે? ઓકે, તો એટલું લખી નાખો. એ પહેલા અહીંયા એક પ્રશ્ન આપણે સોલ્વ કરીએ. થિયરી આપણી કંઈક આવી છે કે ક્લોરોમિથેનની મેગ્નેશિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરીએ શુષ્ક ઇથરની હાજરીમાં તો CH3MgCl પ્રાપ્ત થાય. ગિગ્નાટ પ્રક્રિયા છે, દેખાય છે ને? ગિગ્નાટ પ્રક્રિયા પ્રાપ્ત થાય. જો હવે અહીંયા શુષ્ક ઇથર લેવામાં ના આવે, શુષ્ક ઇથરનું કામ શું? એક તો દ્રાવક તરીકેનો એ તો છે, પરંતુ જો અહીંયા શુષ્ક યાની કે ડ્રાય ઇથર આપણે ના લઈએ તો કેવી પ્રક્રિયા થાય? ચાલો નથી લેતા, ખાલી ઇથર લઈએ તો આમની અંદર H2O થોડું ઘણો ભેજનું પ્રમાણ પણ હશે ને, તો આમ શું આપશે આપણને? H+ અને OH- આપશે. ખ્યાલ આવે છે? હવે અહીંયા આંશિક કેવો વીજભાર? ધન વીજભાર, આંશિક ઋણ વીજભાર, ઓર્ગેનોમેટાલિક બોન્ડ છે ને. ઓકે, તો આ H+ ક્યાં જાય? અહીંયા જાય તો શું બનાવે? મિથેન બનાવશે. OH- ક્યાં જાય? મેગ્નેશિયમ સાથે. ઓલરેડી Cl તો છે જ ને, બીજું શું જોડાઈ ગયું? OH-. સમજ પડે છે? એટલે શું થશે? તો કે મેગ્નેશિયમ હાઇડ્રોક્સી ક્લોરાઇડ નું ફોર્મેશન થશે અને અહીંયા ખાસ આલ્કેન બનાવી દેશે. એક એક્ઝામ્પલ તમને હું આપું. CH3CH2Br યાની કે બ્રોમોઇથેન. ઓકે, બ્રોમોઇથેનની પ્રક્રિયા મેગ્નેશિયમ સાથે કરું અને અહીંયા ઓન્લી ફોર ઇથર છે. તો મને આમની નિપજ જણાવો, ફાઇનલ આન્સર જણાવો. શું થશે? ફાઇનલ આન્સર શું થશે? ઓપ્શન આપું? ઓકે, ઓપ્શન A CH3CH2Br એજ ઇટ ઇઝ રહેશે. ઓપ્શન B CH3CH2MgBr વિજ્ઞાન પ્રક્રિયક બનશે. ઓપ્શન C CH3CH3 ઇથેન બનશે. ઓપ્શન D B and C બોન્ડ. જણાવો એક્ઝેક્ટલી. બહુ સરસ મજાનો પ્રશ્ન છે, હે ને? ઉપર મેં તમને એક હિન્ટ આપી છે. આવે છે જવાબ? પહેલા તબક્કાની અંદર શું મળશે? CH3CH2MgBr यानी कि इथाइल मैग्नेशियम ब्रोमाइड प्राप्त થશે. પણ આ શુષ્ક ઇથર નથી એટલે અહીંયા પ્રક્રિયા સ્ટોપ થશે નહીં. શું થશે? તો કે H+ અને OH- આવશે. એટલે કે CH3CH3 હે ને, આ 2 છે એટલે આ માઈનસ અને આ પ્લસ હશે ને, તો H+ અહીંયા જશે તો 3 થઈ જશે. અહીંયા Mg, અહીંયા Br અને અહીંયા OH. તો ઇથેન નું ફોર્મેશન થાય યાની કે આલ્કેન બને. સમજ પડે? તો ઓપ્શન C આવશે. જો આ ટિક કર્યો હોય તો રોંગ, કારણ કે આ પ્રક્રિયા અહીંયા સ્ટોપ થતી નથી. સીધું જ આપણને બ્રોમો ઇથેન માંથી ઇથેન આપશે યાની કે ઓકે હેલો
આલ્કેન માંથી જો આલ્કેન બનાવવાનો થાય તો તમે આ મેથડ વાપરી શકો કે શુષ્ક ઈથર ના લેવો. ઓકે, યાની કે ઘણીવાર તમારે આ પ્રોપર મેળવવો હોય તો અહીંયા શુષ્ક ઈથર લઈને ગિગનાટ પ્રક્રિયક બનાવો, એની પાણી સાથે પ્રક્રિયા કરો તો પણ આ સંયોજન આપણું પ્રાપ્ત થાય. સમજ પડશે? ઓકે, રેડી, ગુડ. તો એટલું લખી નાખો. આ એક સરસ મજાનો પ્રશ્ન છે જેને તમારે સોલ્વ કરવાનો છે વિડિયો પોઝ કરીને. ઓકે, એકદમ સરસ મજાનો બે પ્રક્રિયા છે, ગિગનાટ પ્રક્રિયા અને ગોડ્સ પ્રક્રિયા. એમની અંદર તમારે મને આ A નિપજ, B નિપજ અને આ C નિપજ જણાવવાની છે. ઓકે, ટ્રાય કરો વિડિયો પોઝ કરીને. રેડી? આવી ગયો હશે જવાબ. ગુડ. હવે આ આપણું સંયોજન છે શું? તો કે આલ્કાઇલ બ્રોમાઇડ યાની કે બ્રોમો આલ્કેન. બ્રોમો આલ્કેન ની મેગ્નેશિયમ ધાતુ સાથે આપણે પ્રક્રિયા કરીએ. ઓકે, બ્રોમો આલ્કેન ની મેગ્નેશિયમ ધાતુ સાથે આપણે પ્રક્રિયા કરીએ તો એ નિપજ મને મળે છે. તો એ નિપજ મારી કઈ હશે? તો કે આ તો ગિગનાટ પ્રક્રિયા થઈને શુષ્ક ઈથર વાળી, યાની કે RMgBr. વેરી ગુડ. આ નિપજ આપણને પ્રાપ્ત થાય છે. ઓકે, એની પ્રક્રિયા આપણે ઓકે H2O ની જગ્યાએ D2O આ ડ્યુટેરિયમ છે યાની કે હાઇડ્રોજનનો સમસ્થાનિક. તો D2O સાથે આ ગિગનાટ પ્રક્રિયાની પ્રક્રિયા કરીએ, પાણીની હાજરીમાં પ્રક્રિયા થાય એવું જ થશે ને. તો આપણને શું મળશે? તો કે આ જે R ગ્રુપ છે એની જગ્યાએ આપણે અહીંયાથી એક D+ અને OD- આવું મળશે ને, જેવી રીતના આપણને H+ અને OH- મળતું. ખ્યાલ આવે છે? તો H+ R સાથે જોડાશે. ઓકે, ગુડ. તો આ સંયોજન આપણું R દેખાય છે, એમની સાથે આ D+ જોડાણો. બીજું આપણું શું વિધ્યું હશે? તો કે સિમ્પલ છે, આ Mg, અહીંયા જોડાણો Br અને અહીંયા જોડાણો OD. ખ્યાલ આવે છે તમને? તો આપણો R ગ્રુપ મળી ગયું. દેખાય છે કયું ગ્રુપ છે? યાની કે R ની જગ્યાએ ઓકે આ CH, એની જગ્યાએ એક D જોડાણો અહીંયા અને અહીંયા કયું? તો કે એક અહીંયા મિથાઇલ ગ્રુપ, એક અહીંયા મિથાઇલ ગ્રુપ. તો એક્ઝેક્ટલી આપણો A મળી ગયો. દેખાય છે એ? ઓકે, ગુડ. તો એ આપણો આ સંયોજન પ્રાપ્ત થયું. તો ઓકે, એ મળી ગયો. હવે આપણે વાત કરીએ, આવો મળે છે ને બધાને, જો આવા પ્રશ્ન હોય છે JEE અને નેટ માટે, આ તમારી બુકનો જ પ્રશ્ન છે. હવે એક આ સંયોજન આપણને આપી દીધેલું છે, એમની અંદર આ સંયોજનની હું સોડિયમ ધાતુ અને ઈથર સાથે પ્રક્રિયા કરું. કઈ પ્રક્રિયા છે? તો કે વુડ્સ પ્રક્રિયા છે ને. સમજ પડે છે? તો બે આલ્કાઇલ ગ્રુપ યાની કે સંમિત હશે. દેખાય છે? તો કે હા. તો આમની પ્રક્રિયા હું સોડિયમ ધાતુ સાથે કરું તો અહીંથી મને NaX રિમૂવ થતો જોવા મળશે. 2 મોલ હશે તો બંને બાજુથી સરખી નિપજ આ થશે. ખ્યાલ આવે છે? તો આવી થશે CH3, અહીંયા CH3, અહીંયા CH3 અને અહીંયા શું જોડાઈ ગયેલું જોવા મળશે? X. સમજ પડે છે? તો આપણો R ડેશ દેખાય છે તમને? આ પ્રકારનો હશે. આ આપણો R ડેશ છે, આ R ડેશ યાની કે આ નિપજ કઈ થશે? તો કે અહીંયા દેખાય છે એ. સમજ પડે છે? એક્ઝેક્ટલી આના કેટલા અણુ હશે? 2 અણુ હશે. એટલે બંને આપસમાં જોડાઈ જાય ને એટલે આ પ્રકારની નિપજનું ફોર્મેશન કરશે. આ કાર્બન છે. ખ્યાલ આવે છે ને? ઓકે, ગુડ. હવે આમની આપણે મેગ્નેશિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરીએ તો શું નિપજ મળશે? તો કે સિમ્પલ છે, અહીંયા CH3, અહીંયા CH3, અહીંયા CH3, અહીંયા X છે એની જગ્યાએ Mgx થઈ જાય ને. ઓકે, ગુડ. B નિપજ આપણી મળી ગઈ. દેખાય છે? આ B છે. ઓકે, હવે આની પાણી સાથે પ્રક્રિયા કરીએ તો શું થશે? આલ્કેન નું ફોર્મેશન થશે, યાની કે Mgx OH રિમૂવ થશે અને અહીંયા આપણો H+ આ શું આપશે? H+ અને OH- આપશે ને. OH- તો અહીંયા જોડાઈ ગયો, બરાબર. આ મેગ્નેશિયમ માટે આ જોડાયેલો છે અને આ પણ જોડાયેલો છે. તો આમાંથી આપણે H2O સાથે પ્રક્રિયા કરીએ તો આ CH3, આ CH3, આ CH3 અને અહીંયા મળશે શું? તો કે H. ખ્યાલ આવે છે? યાની કે 2 મિથાઇલ પ્રોપેન આપણને પ્રાપ્ત થશે. તો C પ્રોડક્ટ આપણી કઈ મળશે? આ C, આ B અને આપણી એ નિપજ દેખાય છે ને, આ CH3. ઓકે, હાઇડ્રોજન ની જગ્યાએ ડ્યુટેરિયમ પણ લાગી શકે. ખ્યાલ આવશે તમને? સમજ પડશે?
તો આ રીતે આપણી પ્રોડક્ટ બનતી હોય. એટલે ઓપ્શનમાં આપેલું હશે A ઉપર આ આપેલું, B ઉપર આ અને C ઉપર આ, તો એ તમે ટિક માર્ક કરી શકો. તો પોલીહેલોજન યુક્ત કાર્બનિક સંયોજનને આપણે આજના લેક્ચરમાં એટલે સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર હજી આ પોલીહેલોજન યુક્ત કાર્બનિક સંયોજનોને આપણે આગળ વધારશું.